हाल मित्रों कोડીનારની અંદર છેલ્લા લગભગ 2 દિવસથી જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે મિત્રો। કોડીનાર નગરપાલિકા દ્વારા જે કોડીનાર શહેરની અંદર જે પણ દબાણ છે તેને દૂર કરવાનું કામ છે તે થઈ રહ્યું છે, બરાબર છે। હવે આ ડિમોલેશનની અંદર મિત્રો એ જાણવા જેવી વસ્તુ છે, કારણ કે પહેલાં આપણે જોયા જ હશે કે રીલની અંદર નેતાઓ છે તે કોડીનારના જે ફૂટપાથ ઉપર રહેતા લોકો, જેવા લોકો કે જેની પાસે ઘર નથી, બરાબર છે, આવા લોકોને જ્યારે ડિસેમ્બર કે પહેલા મહિનાની અંદર નેતાઓ દ્વારા જે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા અને જે બોલ બસનગીરી કરી અને રીલ શૂટ કરવામાં આવી હતી, બરાબર છે। હવે અત્યારે એવું થયું છે કે ચીફ ઓફિસર એવું કહે છે કે શહેરની અંદર જે પણ જે સરકારી જમીન છે એના ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે તેને અમે દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર આવું કહી રહ્યા છે, બરાબર છે। કોઈ વાંધો નહીં સાહેબ, કરવું જોઈએ, જો દબાણ હોય તો દૂર કરવું જોઈએ, એમાં અમને કોઈ શંકા નથી। અમે તમારા ફ્લેવરમાં છે, તમારા સપોર્ટમાં છે કે તમે સારી કામગીરી કરો છો, પરંતુ આયા એક વાત વિચારવાની એ કે નાના માણસો, નાના ગરીબ લોકો છે કે જે પોતાના ઘર છે કે થોડીક એવી જગ્યા રોકી છે જેમાં પોતાનું કાંઈ સામાન છે કે ખાટલો એવો રહે એવું એટલી જગ્યા રોકી છે, તો એને દૂર કરાવવાનું કામ અત્યારે કરી રહી છે કે જે પણ થોડું નાના નાના ઝૂંપડા છે તે પાડવાનું કામ છે તે નગરપાલિકા કરી રહી છે। પણ કોડીનાર નગરપાલિકાની અંદર ભાજપના જે લંફટિયાઓ છે, જે નેતાઓ છે, બરાબર છે, જે ભાજપ સાથે સંકળાયેલા છે, એ લોકોએ સરકારી જમીન છે તેના ઉપર એ લોકો પણ દબાણ કરેલું છે મિત્રો। અને એ દબાણ એટલી હદે કરેલું છે કે જ્યાં આજે હાલની અંદર તમે જોઈ શકો છો કે કોડીનાર સોમનાથવાળો હાઈવે છે તેની ઉપર એક પંપ આવેલો છે, જે સરકારી જમીન ઉપર પંપ ઊભો છે અને આ પંપ છે તે રાજનેતાનો છે મિત્રો। એના દેખાદેખીની અંદર છે ત્યાં બનાવવામાં આવ્યો છે, બરાબર છે। ત્યાં હું નગરપાલિકાના ઓફિસરને પણ કહેવા માગું છું કે જો ડેમોલેશનની કામગીરી કરતા હોય, જો ગરીબોના ઘર પડતા હોય, તો આવા જે નેતાઓ છે, જે એના પરિવારવાળા છે કે કોઈ તેના વ્યવહાર વેલાના જે પંપો ઊભા છે એને પણ પાડવા જોઈએ। જો તમે ડિમોલિશનની કામગીરીને તમે જો પ્રશાસનની કામગીરી કરતા હોય તો તમારે ખાલી ગરીબના ઝૂંપડા પાડવાના, બાકી તમારામાં એવો કોઈ દમ નથી કે જે આવા રાજનેતાઓ અને પાવરમાં જે બેઠેલા લોકોના જે તમે દબાણ દૂર કરી શકો, કે જેના પેટ્રોલ પંપ દૂર કરી શકો, ગૌસોની જમીનો દૂર કરી શકો। તમારામાં એવા કોઈ પાવર નથી, ખાલી અને દેખાડા કરી અને નગરપાલિકા કામ કરે છે આવા હેતુથી નાના ગરીબ માણસોની સામે જે કાર્યવાહી કરી નાના લોકોના ઝૂંપડા પાડવાનું કામ છે તે નગરપાલિકાએ કર્યું છે। બાકી કોઈ પણ મોટા જે નેતાઓ છે કે એના પરિવારો જે દબાણ કરી રાખ્યા છે, પેટ્રોલ પંપો ઊભા કરી રાખ્યા છે, બરાબર છે, ઘણાએ તો પોતાના ઘરો બનાવી લીધા છે સરકારી જમીન ઉપર, એના ઉપર કોઈ જીસીબી કે કશું હાલવાનું નથી। ખાલી નાટક કરી, દેખાડા કરી, રીલ ઉતારી, વિડીયો વાયરલ કરી ન્યૂઝ ચેનલની અંદર આપશે કે ડિમોલિશન કોડીનારની અંદર કર્યું છે। આ બધા દેખાડા કરવામાં આવે છે, બાકી ખબર પડે સામે નેતાની ત્યાં જઈને અને જીસીબીનું ફૂકડું મારે તો તમારી આખી કાલે સવારે ચીફ ઓફિસરની બદલી થઈ જાય, બરાબર છે। એટલે જ કહીએ છીએ જો તમારે ડિમોલિશન કરવું હોય તો બધાનું કરો, જેણે પણ દબાણ કરેલું છે તમામ વ્યક્તિનું ડિમોલેશન થવું જોઈએ। સરકારી જમીન ઉપર જેણે પણ દબાણ કરી અને બેઠા છે તો તમામ વ્યક્તિઓનું થવું જોઈએ। એવું નહીં કે ગરીબનું ઝૂંપડું પડે, ગરીબનું ઘર પડે, બરાબર છે। અને રાજનેતાઓ તો ના ઠાટ તો અલગ છે,